નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફોર્મ રીઓપન કરવામાં આવ્યું છે। એટલે કે જે વિદ્યાર્થીને બાકી હોય તેમણે તમામે પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર્મ રીઓપન એટલે કે તારીખ 26/12/2024 થી લઈને તારીખ 26/1/2025 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એટલે કે ઓબીસી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ્યારે પણ ફોર્મ રીઓપન થશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, હાલ એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓને પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ તારીખ 26/1/2025 સુધીમાં પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, આ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે। આના પછી કોઈ પણ બીજી તારીખ જાહેર કરવામાં આવશે નહીં। તો મિત્રો, તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીને પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। અન્ય કેટેગરી માટે જ્યારે પણ ચાલુ થશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।